હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા મરચાં બનાવીશું. આ મરચાં બનાવવા ખૂબ જ ઇઝી છે ને બનાવેલો મસાલો બીજા ભરેલા શાકમાં પણ તમે ઉપયોગ કરી શકો એવો સ્વાદિષ્ટ અને 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી શકો એવું આપણે બનાવીને તૈયાર કરીશું. આ ભરેલા મરચાં તમે પરોઠા, રોટલા, રોટલી, ભાખરી સાથે ખાઈ શકો તેવા એકદમ ટેસ્ટફુલ બનીને તૈયાર થાય છે. તેના માટે આપણે એક કડાઈમાં 4 થી 5 ચમચી સિંગદાણા શેકી લેવાના છે. આ સિંગદાણા ફોતરી ઉતરે ત્યાં સુધી શેકવાના છે. બધા જ સિંગદાણાને આ રીતે તેના છિલકા દૂર કરીને આ રીતે મિક્સરની નાની જારમાં આપણે લઈ લેશું. હવે બીજી બાજુ 2 ચમચી સફેદ તલને આપણે 1 મિનિટ સુધી શેકીને તેને પણ આપણે મિક્સરની જારમાં લઈ લેશું. આ બંને વસ્તુને આપણે દરદરી પીસી લેવાની છે. બીજી બાજુ આપણે ભરેલા મરચાં તૈયાર કરવા માટે કોઈ પણ ફરસાણ લઈ શકો છો. મેં અહીંયા તૈયાર જે પેકિંગમાં આવે છે તે 50 ગ્રામ ફરસાણના ગાંઠિયા લીધા છે. ત્યારબાદ પીસેલા સિંગદાણા અને તલને આપણે એડ કરીશું. 1 ચમચી આદુ, મરચાં, લસણને એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, છપટી આપણે થોડી હિંગ નાખી દઈશું. 1 ચમચી વરિયાળી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ અને લીંબુ પણ એડ કરવાના છે. ગરમ મસાલો, 2 ચમચી તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે લીલા ધાણા પણ આપણે ઝીણા સમારેલા એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દેવાની છે. આ રીતે બનાવેલા મસાલામાં આપણે થોડા આખા તલ પણ એડ કરી શકીએ છીએ. તેનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે. અહીંયા મેં પીસીને લીધા હોવાથી મેં અહીંયા આખા તલ નથી લીધા. હવે આ બધો જ મસાલો પ્રોપર આપણે મિક્સ કરી દેવાનો છે. તમે ગાંઠિયાની જગ્યાએ પાપડીનો ભૂકો પણ લઈ શકો છો, ચવાણાનો ભૂકો પણ લઈ શકો છો. તેનો સ્વાદ પણ સરસ આવે છે. હવે ભરેલા મરચાં કરવા માટે આપણે મસાલો તૈયાર કરી દીધો છે. આ મસાલો તમે ફ્રીજમાં સ્ટોર કરીને 2 થી 3 મહિના સુધી એરટાઇટ ડબ્બામાં પેક કરીને સાચવી શકો છો. અને જ્યારે પણ તમારે ભરેલા કોઈ પણ ભીંડા છે, રીંગણા છે, કારેલા છે તેના શાક બનાવવા હોય ત્યારે આ તૈયાર મસાલો જો ઘરમાં હશે તો તમને શાક બનાવતા વાર નહીં લાગે. ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે પણ આ મસાલો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. આ મસાલો ભરીને જો તમે ભજીયા બનાવશો તો તેના ભજીયા પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે કાપીને તૈયાર કરેલા મરચાંમાં બનાવેલો મસાલો આપણે પ્રોપર ભરી દઈશું. આ રીતે 2 હાથની મદદથી દબાવીને મરચાંને પ્રોપર આપણે મસાલાથી ભરીને તૈયાર કરીશું. વધારાનો બધો મસાલો આપણે હાથથી બહાર કાઢી લેશું. આ જ રીતે બધા જ મરચાં આપણે મસાલાથી એકદમ પેક કરીને તૈયાર કરી દઈશું. આ રીતે ભરીને બનાવેલા મરચાં સ્વાદમાં ખૂબ જ યમી બનીને તૈયાર થાય છે. મેં બધા જ મરચાંને મસાલાથી ભરી દીધા છે. હવે આ મરચાંને એક ચાળણીમાં મૂકીને તપેલીમાં થોડું પાણી મૂકીને 2 મિનિટ સુધી વરાળથી બાફી લેશું. 2 મિનિટ થાય મરચાંને આપણે નીચે ઉતારી લેશું. તમે જોઈ શકો છો આપણા મરચાં સરસ સ્ટીમ થઈને વઘાર માટે રેડી થઈ ગયા છે. હવે એક કડાઈમાં ધીમા તાપે 2 ચમચી તેલ મૂકીને અડધી ચમચી જીરું, ચપટી હિંગ મૂકીને મસાલો ભરીને સ્ટીમ કરેલા મરચાંને આપણે થોડી વાર સાંતળવા માટે એક કડાઈમાં મૂકી દઈશું. આ રીતે થોડા સાંતળવાથી મરચાં ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તમે મરચાં ભરીને ડાયરેક્ટ કડાઈમાં સાંતળીને કરી શકો છો, પણ આ રીતે વરાળે બાફીને પછી ફ્રાય કરવાથી મરચાં સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. 2 ચમચી જેટલું થોડું પાણી આપણે ઉપર નાખી દઈશું અને હજુ બી આપણે 1 મિનિટ સુધી તેને પર આ રીતે ઢાંકીને સાંતળવા દઈશું. 2 મિનિટ થાય એટલે મરચાંને આપણે નીચે લઈ લેવાના છે. સર્વિંગ પ્લેટમાં આપણે તેને સર્વ કરી દઈશું. આ મરચાં તમને શાક રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવા બનીને તૈયાર થાય છે. આ ભરેલા મરચાં તમે 2 દિવસ સુધી મૂકીને સાચવી શકો છો અને ફ્રીજમાં 1 વીક સુધી સ્ટોર કરીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.